હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ધર્મિષ્ઠાની રસોઈમાં। આજે આપણે બનાવીશું ભરેલા કારેલાનું શાક, જેના માટે આપણે મસાલો બનાવેલો છે, જેની રેસીપી ચેનલમાં છે અને તેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે। એ જ મસાલાથી આપણે આજે ભરેલા કારેલાનું શાક બનાવીશું અને એકદમ ટેસ્ટી એવું આપણે તેની વઘાર એકદમ સરસ આપણે ગ્રેવીથી કરીશું, જેથી એકદમ સરસ આપણું કારેલાનું શાક છે તે કડવું પણ નહીં થાય અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગશે। જેના માટે આપણે કારેલા 12 નંગ જેટલા લીધેલા છે, જેને આપણે છાલ ઉતારી અને અંદરથી તેના બિયાનો ભાગ દૂર કરી લીધેલો છે અને તેને મેં મીઠામાં પલાળીને રાખેલા હતા, મીઠું ચડાવીને। હવે આપણે તેમાં મસાલો ભરી લેશું, તો તેની ફૂલ રેસીપી ચેનલમાં છે। હવે આપણે તેમાં થોડું ટેસ્ટ મુજબ મીઠું ઉમેરી દઈશું। આ મસાલો તૈયાર હોવાથી ઝટપટથી આપણું શાક બનીને તૈયાર થઈ જાય છે। હવે આપણે તેમાં તેલ ઉમેરીશું, તો એકદમ સરસ બાઇન્ડિંગ થાય એટલું આપણે તેમાં તેલ ઉમેરવાનું છે। તો આ રીતે તેલ ઉમેરી અને એકદમ સરસ મસાલાને આ રીતે એકદમ સરસ હાથથી મિક્સ કરી લેશું। તો બીજા આ રીતે કોઈ પણ મસાલાની જરૂર નહીં પડે। આપણે તેમાં ગરમ મસાલો, લાલ મરચું પાવડર, કાશ્મીરી મરચું બધું જ આપણે ઉમેરેલું હોવાથી ઝટપટથી ભરાય અને શાક તૈયાર થઈ જાય છે અને એકદમ ટેસ્ટી બનીને તૈયાર થાય છે। તો આ રીતે જરૂર લાગે તેટલું તેલ ઉમેરી અને એકદમ સરસ બાઇન્ડિંગ થાય એ રીતનું આપણે આ રીતે મસાલાને તૈયાર કરી લેવાનો છે। તો આ રીતે આપણે મસાલો તૈયાર કરી લીધેલો છે અને હવે આપણે બધા જ કારેલાને ભરી લેશું। જો તમારા કારેલાના બિયા કૂણા હોય તો તમે, અથવા નાના બિયા હોય તો તમે તેને કાઢ્યા વગર પણ આ રીતે ડાયરેક્ટ પણ ભરી શકો, પરંતુ આપણે મોટા બિયા હોવાથી તેને કાઢી લીધેલા છે। હવે એકદમ સારી રીતે આપણે બધા જ કારેલાને ભરી લેશું। તો આ રીતે બધા કારેલા ભરી અને આપણે તેને સ્ટીમ કરવાના છે, જેથી કરીને એકદમ સરસ આપણું શાક છે તે ઝટપટથી બનીને તૈયાર પણ થઈ જાય અને એકદમ ટેસ્ટી બનીને તૈયાર થાય। તો આ રીતે આપણે બધા જ કારેલાને ભરીને તૈયાર કરી લેશું। તો છે ને એકદમ ઇઝી આ મસાલો જો તમે બનાવીને રાખશો તો ઇન્સ્ટન્ટ તમે 10થી 15 મિનિટમાં શાક બનાવીને તૈયાર કરી શકીશો। આ રીતે આપણે બધા જ કારેલા ભરીને તૈયાર કરી લીધેલા છે। હવે આપણે તેને સ્ટીમ કરી લેશું અને આ વધેલો મસાલો છે તે આપણે શાકમાં ઉપરથી ઉમેરીશું। હવે આપણે આ રીતે પ્લેટ કાણાવાળી રાખી અને બધા જ કારેલાને આપણે સ્ટીમ કરી લેશું। તો આપણે 80% જેવા કારેલા કૂક થાય ત્યાં સુધી આપણે તેને થવા દેવાના છે, જેના માટે આપણે તેને 10થી 15 મિનિટ જેવું આપણે તેને સ્ટીમ કરીશું, જેથી એકદમ સરસ આપણા કારેલા છે તે સોફ્ટ થઈ જશે। તો આ રીતે આપણે બધા જ કારેલા ઉમેરી અને આપણે તેને ઢાંકીને 15 મિનિટ જેવું તેને સ્ટીમ થવા દેશું। 15 મિનિટ બાદ આપણે ચેક કરી લેવાનું કે એકદમ સરસ આપણા કારેલા છે તે બફાઈને તૈયાર થઈ જાય છે। આ રીતે તમે નાઈફની મદદથી ચેક કરશો તો એકદમ સોફ્ટ થઈ જશે। તો એકદમ કારેલા આપણા પરફેક્ટ થઈ ગયા છે। હવે આપણે પેનમાં વઘાર માટે તેલ ઉમેરી દઈશું। તો આપણે તેમાં 4 મોટી ચમચી જેટલું તેલ ઉમેરી દઈશું। તો આ રીતે તેલ ઉમેરી ગરમ થવા દેશું। તેલ ગરમ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં રાઈ ઉમેરી દઈશું। તો આપણે અડધી ચમચી જેટલી રાઈ ઉમેરી દઈશું અને રાઈને એકદમ સારી રીતે આપણે ફૂટવા દઈશું। રાઈ એકદમ સરસ ફૂટવા લાગે ત્યારબાદ તેમાં આપણે અડધી ચમચી જેટલું જીરું ઉમેરી દઈશું અને ચપટી જેટલી આપણે હિંગ ઉમેરી દઈશું। તો આ રીતે એકદમ સરસ વઘાર થઈ જાય ત્યારબાદ આપણે 2 નંગ મોટી સાઇઝની ડુંગળીની આ રીતે પ્યુરી કરીને લીધેલી છે તે ઉમેરી દઈશું। તો આ રીતે ઝીણી સમારેલી ડુંગળી ઉમેરવા કરતાં આ રીતે પ્યુરી કરીને ઉમેરવાથી તેનો ટેસ્ટ છે તે ખૂબ જ સરસ શાકમાં આવે છે। તો એકવાર તમે એ રીતે જરૂરથી ટ્રાય કરજો। તો આ રીતે ડુંગળી ઉમેરી અને એકદમ સારી રીતે ચલાવી અને ડુંગળીને આ રીતે ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી આપણે તેને ચલાવીને સાતડી લેશું। તો આ રીતે એકદમ ઝટપટથી ગ્રેવીવાળું ભરેલા કારેલાનું શાક છે તે બનીને તૈયાર થઈ જાય છે અને તેનો સ્પેશિયલ મસાલો તે જો આ રીતે પરફેક્ટ બનેલો હશે તો શાક છે તે એકદમ ટેસ્ટી બનીને તૈયાર થશે। હવે આપણે 1 ચમચી જેટલી આદુ લસણની ચટણી લીધેલી છે, તેમાં આપણે આ રીતે થોડું પાણી ઉમેરી એકદમ સારી રીતે આ રીતે મિક્સ કરી અને ત્યારબાદ આપણે ઉમેરીશું ડુંગળીમાં। તો આ રીતે તેને પણ ઉમેરી અને આપણે સાતડી લેશું 2 મિનિટ જેવું।
તો તમારે જો આદુ મરચાં અને આ રીતે આદુ અને લસણની ચટણી ન ઉમેરવી હોય તો તમે આદુ મરચાં લસણની પેસ્ટ પણ ઉમેરી શકો છો, પરંતુ આ રીતે ચટણીનો ટેસ્ટ છે તે ખૂબ જ સરસ આવે છે શાકમાં. જેથી આ રીતે ચટણી ઉમેરી એકદમ સારી રીતે ચલાવીને તેને પણ 2 મિનિટ જેવું આપણે સાતડી લેશું. તો આ રીતે એકદમ સરસ ટ્રાન્સપરન્ટ થઈ જાય ડુંગળી અને આપણું આ રીતે ચટણી એકદમ સરસ લસણનો પણ કાચો ટેસ્ટ દૂર થઈ જાય ત્યાં સુધી આ રીતે આપણે તેને સ્લો ફ્લેમ પર સાતડી લેશું. તો આ શાક છે તે ખાવામાં જરા પણ કડવું નહીં લાગે અને ઘરના બાળકોથી લઈ મોટા સુધી બધાને પસંદ આવશે તેવો ટેસ્ટી આ મસાલો બનીને તૈયાર થાય છે. તો આ રીતે આપણે તેને સતત ચલાવીને સાતડી લીધેલું. હવે આપણે તૈયાર કરેલી ટમેટાની પ્યુરી ઉમેરી દઈશું. તો 2 નંગ ટમેટાની મેં પ્યુરી કરેલી છે તેને ઉમેરી દઈશું અને તેને પણ એકદમ સરસ આપણે મિક્સ કરી લેશું અને તેને પણ સાતડી લેશું. તો આ રીતે તેમાં ટમેટાં જલ્દી કૂક થઈ જાય તેના માટે આપણે તેમાં ચપટી જેટલું મીઠું ઉમેરી દઈશું અને એકદમ સરસ મિક્સ કરી લેશું, જેથી ટમેટાં જલ્દીથી એકદમ સોફ્ટ થઈ જશે અને એકદમ તેલ છોડવા લાગે ત્યાં સુધી આપણે તેને આ રીતે સાતડી લેશું. તો 2 મિનિટ જેવું આપણે તેને સાતડી લેવાનું છે. તો આ રીતે આપણે મિક્સર જારમાં થોડું પાણી ઉમેરી અને એડ કરી દઈશું, જેથી કરીને મસાલા પણ એકદમ સારી રીતે કૂક થઈ જાય, બળે પણ નહીં. તો આ રીતે મિક્સ કરી લેશું અને હવે આપણે તેને ઢાંકીને 2 મિનિટ થવા દેશું, જેથી એકદમ સરસ આપણી ડુંગળી ટમેટાં મસાલા બધી જ ગ્રેવી છે તે આ રીતે એકદમ સરસ થઈ જાય. તો આપણે 2 મિનિટ જેવું તેને આ રીતે ઢાંકીને થવા દીધેલું. તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ તેલ છૂટું પડી ગયું છે અને આપણી ગ્રેવી છે તે પરફેક્ટ થઈ ગઈ છે. હવે આપણે તેમાં તૈયાર કરેલા ભરીને રાખેલા કારેલાને ઉમેરી દઈશું. તો આપણા કારેલા છે તે 80% જેટલા કૂક થયેલા જ છે, જેથી તેને વધારે આપણે કૂક થવા દેવાની જરૂર નહીં પડે. તો આ રીતે આપણે વધેલો મસાલો છે તેને પણ ઉમેરી દઈશું અને એકદમ સરસ આપણે બધી જ વસ્તુને ચલાવીને મિક્સ કરી લેશું, જેથી ગ્રેવી અને કારેલા એકદમ સારી રીતે મિક્સ થઈ જાય અને ગ્રેવીથી સારી રીતે કોટ થઈ જાય. તો આ રીતે એકદમ સરસ મિક્સ કરી લેશું. તો છે ને એકદમ ઝટપટથી કારેલા ભરાઈ પણ ગયા અને એકદમ સરસ આપણું શાક છે તે ઝટપટથી બનીને તૈયાર પણ થઈ જાય છે. તો આ રીતે બધું જ મિક્સ કરી લેશું અને ફરીથી આપણે ઢાંકણ ઢાંકી અને 2 મિનિટ માટે થવા દેશું. તો 2 જ મિનિટમાં આપણું શાક છે તે એકદમ સરસ સાઈડથી તેલ છૂટી ગયું છે. તમે જોઈ શકો છો કે આપણું શાક છે તે પરફેક્ટ બનીને તૈયાર થઈ ગયું છે. ઉપરથી થોડા લીલા ધાણા ઉમેરી દઈશું અને આપણે ડુંગળી રોટલી અને આપણે શાક કારેલાનું સર્વ કરીશું. જો તમને મારી આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી અવનવી રેસીપીઓ મળતી રહે. થેન્ક યુ.